તો આજ આપણે વાત કરશું કે એક સાસુએ વહુનો પાવર કેવી રીતે ઉતાર્યો. હવે સાસુમાં એના રૂમમાં માળા લઈને બેઠા છે, ત્યાં એની વહુ આવે છે. હવે વહુ સાસુમાને કહે છે, હે સાસુમાં, હું જાઉં બજારે, તમારે કાંઈ લાવવું છે? સાસુ કહે છે કે અરે ના વહુ, બીજું તો કાંઈ નથી લાવવું, પણ જો યાદ આવે ને તો મારી હાટું એક બજાર લેતા આવજો. વહુ કહે છે કે હા કા, એ તો તમારે પહેલા જોઈ કા, હજુ તો 2 દી પહેલા જ લાવી હતી, એ ખૂટી પણ ગઈ. સાસુ કહે છે કે અરે ના વહુ, ખૂટી તો કાંઈ નથી ગઈ, પણ આ તો જાવ છો ને તો હારવાર લેતા આવજો ને, પડી છે તો કામ લાગશે. વહુ કહે છે કે બહુ સારું, લેતી આવીશ હો, અને જો મેળ આવશે ને તો આખો કોથળો લેતી આવીશ, પછી ખાધા રાખજો. સાસુ કહે છે કે અરે મારો બાપ, એટલી બધી મારે શું કરવી છે, એકાદી કોથળી લેતા આવજો ને તોય ઘણોય. પણ હે વહુ, તમને એ તો ખબર છે ને કે હમણાં ભાણિયાના લગ્ન છે, તો મામેરામાં કંઈક આપવું તો પડશે ને, શું આપશું? આ સાંભળીને વહુ કહેશે કે સાસુમાં, એમાં શું ઉપાધિ કરો છો, એકાદી જોડ લુગડા અને એકાદું ઠામડું લઈ લીશું. સાસુ કહે છે કે એમ થોડું કઈ હાવાલે, એકાદી જોડ લુગડા અને એકાદું ઠામડું. વહુ કહે છે કે એમ ન હાલે, તો તમારે બીજું શું આપવું છે? એટલે સાસુ કહે છે કે હે વહુ, એટલે તો હું તમને પૂછું છું કે શું આપશું, કારણ કે તમને બીજું તો કાંઈ ખબર હોય નહીં, એટલે મારે તો તમને બીજું શું કહેવું. પણ મારે જમાઈ હતા થોડાક અવળા ધંધાવાળા, એટલે બટા જી હતું ને એ બધું દારૂમાં પતાવી દીધું, અને હવે પાછા સુધરા છે. પણ દીકરી, આ તો ઓલી વાત જેવું છે કે મર્યા પછી મોહનથાળ શું કામના. હવે વહુ કહે છે કે સાસુમાં, તો આપણે બીજું શું કરવી, એના કરેલા તો ઈ ભોગવી ને. તો સાસુ કહે છે કે હા, ઈ તો છે જ, પણ દીકરી આપણું મોટું ખોયડું અને આપણો જ ભાણિયો હોશિયારો ફરે તો આપણાથી કેમ જોયું જાય, અને આમે આપણે ક્યાં બીજા કોઈને દેવું છે, મારી દીકરીને જ આપવું છે ને. આ સાંભળીને વહુ કહે છે કે હા મારી માં, આમ નામ મોટું ખોયડું કરીને બધાને આપ્યા રાખો, એટલે આપણે પણ બધું પતી જાય. પછી આપણે શું વાટકો લઈને ફરશું, ત્યાં તો કહેશે કે આપણું મોટું ખોયડું. હવે આવા કડવા વેણ સાંભળીને સાસુ કહે છે કે અરે દીકરી, જેના મન મોટા હોય ને એને ખજાને ક્યારેય ખોટ નથી આવતી, અને આમે આપણે ક્યાં પારકા ઘરે દેવું છે, ઘરે ને ઘરે આપવામાં પણ તને શેનો વાંધો પડે છે? વાંધાની વાત સાંભળીને તો વહુ કહે છે કે વાંધો તો હોય જ ને, કેમ ન હોય, આપણું છે તો બીજાને આપવામાં વાંધો તો હોય જ ને, કેમ ન હોય? આવું સાંભળીને સાસુ કહે છે કે અરે દીકરી, તું પેલા મારી વાત તો સાંભળ. પણ એની વહુ આ વાત સાંભળવા તૈયાર નથી, અને એની વહુ કહે છે કે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, કે જો હું તમને ઠેકીને કહી દઉં છું કે જો મામેરામાં કાંઈ આપવું હોય ને તો એકાદી જો લુગડા અને એકાદું વાસણ, બાકી બીજું કાંઈ આપવાનું થતું નથી. બાકી જો મને પૂછ્યા વગર બીજું કાંઈ આપ્યું છે ને તો મારા જેવી ગુંડી વહુ નથી. આવા કડવા વેણ સાંભળીને સાસુમાં મનનો મન મૂંઝાય છે. એવામાં પોતાના ઘરે રાખેલી નોકરાણી હાથમાં કપડાં લઈને આવીને ઊભી છે, અને વહુને કહે છે કે હે શેઠાણી બા, આ તમારા લુગડા કબાટમાં મૂકી દઉં કે બહાર રાખું? હવે આવું સાંભળીને તો વહુને ખૂબ જ ક્રોધ ચડ્યો, અને બોલી કે આવીને મારા માથા ઉપર મૂકી દે. હવે તને એટલી નથી ખબર પડતી કે કપડાં કબાટમાં જ મૂકવાના હોય? જા છાની માની જઈને મૂકી આવી. આવા કડવા વેણ સાંભળીને નોકરાણી કહે છે કે હે શેઠાણી બા, પછી હું ઘરે જાઉં, મારે થોડું કામ છે. ત્યાં તો વહુનો સાવ મગજ જ જતો રહ્યો, અને કીધું કે ઘરે કામ હોય તો ઘરે જ રહેતી હોય, તો ઘરે કામ છે વાડીની થાતી, હજી જવાની વાર છે, જા બીજું કામ કર. આવું કડવું કહેવા છતાં નોકરાણી કહે છે કે અરે શેઠાણી બા, મેં ઘરના બધા જ કામ પૂરા કરી દીધા છે. તો વહુ કહે છે કે તો જા મારા માટે ચા બનાવતી આવી. આ સાંભળીને પોતાની નોકરાણી
ચા બનાવવા જતી રહેશે. પણ આવા કડવા વેણ સાંભળીને કે એની સાસુ એની વહુને કહેશે કે હે વહુ દીકરી, કોઈ માણા આરે આવી રીતે વાત કરવાની? કે ભલે નોકરાણી છે પણ છે તો આપણા જ ઘરનું માણા ને. હવે આ સાંભળીને વહુ કહેશે કે તો શું ખોળામાં બેહાડીને રમાડું? કાંઈ મફત નથી કામ કરતી, મહિને ને મહિને રોકડા ગણીને આપું છું. સાસુ કહે છે કે હા એ તો છે જ કે તમે એને મહિને ને મહિને રોકડા ગણીને આપો છો, પણ હે દીકરી, તમે જે મહિને ને મહિને રોકડા ગણીને આપો છો એ શું તમે કમાવા જાવ છો? હવે આવું સાંભળીને વહુ કહે છે કે ભલે હું નથી જાતી પણ મારા ઈ તો જાય છે ને. હવે આ સાંભળીને સાસુ કહે છે કે હવે તું કરતી હોય ને એ તું છાની માનીને કર, નકર મારે તને કંઈક કહેવાય જશે. એ તો જાય જ છે ને કરતી, એ તો જાય જ છે, પણ તું નથી જાતી ને. હવે આવું સાંભળીને વહુ કહે છે કે હા ઈ જાય છે તો પછી મારે ક્યાં જવાની જરૂર છે? ગમે એમ તોય મારો કમાઈને લાવે છે ને. હવે આવા કડવા વેણ સાંભળીને સાસુ કહે છે હા તે તારો છે પણ દીકરો તો મારો છે ને, અને તારો તો કાલ હવારે જ થયો. બાકી તો કાયમ રાત અને દિવસ કરીને મેં અને મારી દીકરીઓએ એને ભણાવ્યો છે. બાકી રાત અને દિવસ મેં અને મારી દીકરીઓએ કામ કરીને એને ભણાવ્યો છે ને, ત્યારે એ કમાય છે. કાંઈ ત્યાં આવીને કાંઈ કરી નથી દીધું. અને હા, તું કાયમ આજે લટક મટક થઈને ફરેશ ને એ કોના હિસાબે? મારી બધી દીકરીઓએ રાત હોય કે દિવસ હોય, ટાઈટ હોય કે પછી તડકો હોય, છતાં બધું વેઠીને પણ તારા ઈને ભણાયો છે. અને તું હમણાં મામેરાનું શું કહેતી હતી? એકાદું વાસણ અને એકાદા જોડી કપડાં જ આપવાના છે એમ? તું હજુ કાલ હવારે આવીશો એટલે તને બીજી શું ખબર હોય કે ઈ બિચારીઓએ તારા ઈને ભણાવવા સારું થાય ને ઈ બિચારીઓએ એના શોખ પણ કુરબાન કરી દીધા હતા, અને પોતાના શરીર ઉપર ક્યારેય સારું કપડું પણ પહેરવું નહોતું. અને એ પણ કોના માટે? તારો ઈ રહ્યો ને એના માટે. અને આજે એ બધી પોતપોતાના સાસરે જતી રહી છે, અને એ પણ વહુ દીકરી ખાલી છે. બાકી તો આપણા ઘરમાં ભગવાને કાંઈ દરેડો નહોતો કર્યો કે આપણે રૂપિયાવાળા થઈ ગયા હોય. રાત દિવસ મજૂરી કરી છે ને ત્યારે આ બધું થયું છે. અને તને બધું પરબારું મળી ગયું છે તોય તને ક્યાંય પાવર નથી હમાતો. અને સાંભળ, આજે તું જે કરીશ ને એ કાલ હવારે તારા છોકરા પણ તારી હારે કરી શકે. કાલ હવારે તારો પણ સમય આવશે ત્યારે તારી ભાભીઓ પણ આમ જ કરશે. ત્યારે તને કેમ થાય છે? અને હા, ત્યાં અહીંયા આવીને એવું તો શું વળી રડી લીધું છે તે તું આટલી બધી ઊંચી હાલવા માંડી છો? બાકી હા, પાવર તો ઈ જ કરે કે જેને વગર મહેનતે બધું મળી ગયું હોય. બાકી તો દીકરી, જેને પરસેવો પાડીને હવેલીઓ બાંધી છે ને એના મન પણ હવેલી જેમ મોટા જ હોય છે. બાકી દીકરી, કાયમ યાદ રાખજે કે માણસ ભલે ગમે એવડો મોટો થઈ જાય, કે ગમે એટલા રૂપિયાવાળો થઈ જાય, કે પછી ગમે એટલો રૂપિયાવાળો થઈ જાય, બાકી જરૂર તો ચૂલાના રાખણી પણ પડે છે દીકરી. આવા સાસુમાના વેણ સાંભળીને વહુને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, અને પોતાની સાસુ પાસે માફી માંગતા કહે છે કે હે સાસુમાં, મને માફ કરી દ્યો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એ જ દીકરીને એના બાપે આપેલા સંસ્કાર યાદ આવી જાય છે, એટલે એ જ દીકરી કહે છે કે આજે મને મારા બાપે આપેલા સંસ્કાર યાદ આવે છે. મને મારા બાપા કાયમ કહેતા હતા કે હે બેટા, કે તું તારી માં જેવી ન થતી. પણ સાસુમાં, આજે હું પણ આ રૂપિયા જોઈને મારી માં જેવી જ થઈ ગઈ. મને શરમ આવે છે કે મેં મારા બાપે આપેલા સંસ્કાર ઉપર દાગ બેસાડ્યો. પણ સાસુમાં, આજથી હું તમને વચન આપું છું કે હું આજ પછી આવું ક્યારેય નહીં કરું. આ સાંભળીને સાસુમાના હરખનો પાર નથી રહેતો, અને પોતાના અંતર આત્માથી કહે છે કે ખમા મારી દીકરી, ખમા, ભગવાન તને જાજુ આપે. આવા આશીર્વાદ સાંભળીને બહુ તરત કહે છે કે સાસુમાં, હું હમણાં જ મારા નણંદબાને ફોન કરું છું અને કહી દઉં છું કે તમે લગ્નની જરાય ઉપાધિ ન કરતા, કે એ લગ્ન તમારા દીકરાના નહીં પણ અમારા દીકરાના છે. આવું સાંભળીને
સાસુમાં ફરી પાછા આશીર્વાદ આપે છે કે ખમા મારી દીકરી ખમા, ભગવાન તને હો વરની કરે. બસ આવી જ રીતે સાચી શિખામણ આપીને સાસુમાએ એની વહુનો પાવર ઉતારી દીધો. પણ હા મારા વાલા, દીકરીને જો જાજુ કાંઈ ન આપો ને તો કાંઈ નહીં, પણ એટલા સંસ્કાર તો જરૂર આપજો કે પારકા ઘરે જઈને કોઈનો પરિવાર વીખી ન નાખે.